બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવકમાં તેજી, જ્યારે ચણાના પ્રતિ મણ દીઠ રૂપિયા 1615 નોંધાયા અને ચણાની આવકમાં પણ તેજી. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાળા તલની 3 ક્વિન્ટલ આવક નોંધાઈ. પ્રતિ મણ દીઠ સૌથી નીચા ભાવ 2550 અને 2990 પ્રતિ મણ દીઠ સૌથી ઊંચા ભાવ નોંધાયા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલની આજે 30 મણ આવક થઈ હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચા ભાવ 2550 રૂપિયા નોંધાયા હતા, જ્યારે સૌથી ઊંચા ભાવ 3030 રૂપિયા પ્રતિ મણ દીઠ નોંધાયા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આજે બમ્પર આવક થઈ હતી, જેમાં આજે કુલ 53,340 મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 1185 રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 1514 રૂપિયા નોંધાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોની ઝણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ યાર્ડમાં કપાસનો સૌથી ઊંચો અને આવકના પ્રમાણમાં વધુ હોય છે. છેલ્લા 3 દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં ચણાની આજે 537 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના સૌથી નીચા ભાવ 1101 રૂપિયા સુધી રહ્યા હતા અને એક મણના સૌથી ઊંચા ભાવ 1615 રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની 284 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણ દીઠ સૌથી નીચા ભાવ 536 રૂપિયા રહ્યા હતા, જ્યારે સૌથી ઊંચા ભાવ 620 રૂપિયા રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બાજરાની 140 મણ આવક થઈ હતી, જેના પ્રતિ મણ દીઠ ભાવ 350 સૌથી નીચા ભાવ નોંધાયા હતા, જ્યારે બાજરાની હરાજીના સૌથી ઊંચા ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 469 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે આજે દાણાની પણ પુષ્કળ આવક થવા પામી હતી, જેની હરાજી કરવામાં આવી હતી, જ્યારે દાણાના 18 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણ દીઠ સૌથી નીચા 700 રૂપિયા તેમજ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચા 1340 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ કપાસનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે, જેને લઈ બોટાદ જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઝણસી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. જેમાં આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવકમાં તેજી થઈ હતી, જ્યારે ચણામાં પ્રતિ મણ દીઠ 1615 ભાવ નોંધાયો હતો.